ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે આલી માતડિયા તળાવ વિસ્તારમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ સેન્ટરની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કમ્પાઉન્ડ ધરાશયી થતા એક જ પરિવારના 4 સભ્યો કાટમાળમાં દબાઈ ગયા હતા, જે પૈકી પિતા અને પુત્રનું કરુણ મોત નીપજ્યું હતું। ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે દુર્ઘટનાની ઘટના સામે આવી છે। આલી માતડિયા તળાવ વિસ્તારમાં આવેલી વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ સેન્ટરની કન્સ્ટ્રક્શન સાઇટની કમ્પાઉન્ડ વોલ અચાનક ધસી પડતા એક જ પરિવારમાં 4 સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ભરૂચ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। ફાયર ટીમે કાટમાળ હટાવી દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા। આ દુર્ઘટનામાં 21 વર્ષીય આશીષ વસાવા અને તેમના પિતા અશ્વિન વસાવાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારની 2 મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હતી। બંને મહિલાઓનો આબાદ બચાવ થતા રાહતનો શ્વાસ લેવાયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર સતત વરસાદ અને ભીની થયેલી જમીનને કારણે કમ્પાઉન્ડ વોલ નબળી પડી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। જો કે ઘટનાના ચોક્કસ કારણ અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે। બનાવની જાણ થતાં જ નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। મારું નામ રાધા છે અને આજે ઘરમાં આવો બનાવ બન્યો છે એ મારા સગા નણંદનો છોકરો છે અને બંને બાપ દીકરા એક્સપાયર થઈ ગયા છે। હવે એમનું કોણ આ બધું ઉપરથી દિવાલ પર આખા દબાઈ ગયા છે એ લોકો બંને જણા। હવે એમનું શું થાય? અમારા નણંદ એકલા જ છે, હવે એનું કોઈ છે બી નહીં। આનું અમારે શું કરવા? એનામાં તો મને ન્યાય જોઈએ। જે માલિક છે, કામ મિલનો માલિક છે, કામ ચાલી રહ્યું હતું, એમને મેં વારંવાર કીધું કે ભાઈ આ બહુ માટી તમે ના નાખો અને આ તમે દિવાલ આટલી ઊંચી ના બનાવો। તે બે લોકો 11.5 ફૂટની દિવાલ બનાવેલી છે। હાલ અમે એમની પાસે જીસીબીની મદદ માંગવા ગયા હતા, એ બે લોકોએ અમને કોઈ જવાબ ના આપ્યો। અમારાથી ના બની શક્યું એટલા માટે અમે ફાયર બ્રિગેડને બોલાવ્યા, એમની હેલ્પ લીધી। એમની હેલ્પ લઈને અમે એમને કાઢ્યા। એમાંથી 2 સભ્યોને બહાર કાઢ્યા, 2 સભ્યોને મૃત્યુ પામ્યા। એમાંથી એક બા છે, એમને થોડું આંખ પર વાગેલું છે, એમના મમ્મીને કંઈ વાગ્યું નથી, પણ એમના જે 2 એમના પપ્પા અને એમના છોકરા બાપ દીકરા એક્સપાયર થઈ ગયા। હવે એમના મમ્મી એકલા પડી ગયા છે। અહીંયા એવો બનાવ બન્યો કે આ શોપિંગ નું કામ ચાલુ કર્યું છે, એ લોકોને ખબર છે કે આ કોટ નમી ગયો છે, તોય અહીંયા આ બધું નાખેલું છે। પહેલા વરસાદમાં એટલો બધો વરસાદ પડ્યો નથી, તોય કોટ પડી ગયો અને 2 જણ મેન ઘરના એક્સપાયર થઈ ગયા। હવે એની જવાબદારી કોણ લેશે? વારંવાર એ લોકોને કહેવા છતાં કોઈ જ એમ જવાબદારી લીધી નથી એ લોકોએ। તો અમારે શું કરવાનું? કોના ભરોસે રહેવાનું? શું માંગ છે તમારી? અમારી માંગ છે કે એમને ન્યાય મળવો જોઈએ, ન્યાય મળવો જ જોઈએ પૂરતો। આપણે આ દિવાલમાં આ મોલ આવે છે ને એ લોકોની દિવાલ છે। તો એમના આ દિવાલના આ પાછળ છે ને પુરાણ કરેલું હતું। તો રાતે વરસાદ પડવાના કારણે છે ને જમીન ભીની થઈ ગઈ હતી અને એના વજનના કારણે દિવાલ ઘર પર પડી ગઈ હતી અને એ ઘરમાં 4 લોકો દબાઈ ગયા હતા। એમાંથી 2 જણનું મૃત્યુ થઈ ગયું છે। ગત રોજ ભરૂચ શહેર સ્થિત આલી વિસ્તારમાં 2:30 વાગ્યાની આસપાસ એક દિવાલ ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો, જેની જાણ 2:35ની આસપાસ કંટ્રોલ રૂમ ભરૂચ ખાતે થતાં ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પરિસ્થિતિ જોતા ત્યાં 2 ઈસમો દબાયા હોય તેવી માહિતી મળી હતી, જેની મદદથી રેસ્ક્યુ ટેન્ડરમાંથી અમારા જે આધુનિક સાધનો છે તેમાંથી એક રેસ્ક્યુ જેક દ્વારા તેઓને તાત્કાલિક અહીંયાથી રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા।